નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન જોવાના છે. બરાબર, ઓલરેડી 5 પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે મિત્રો આવી ગયા છે, જે તમને દ્વિતીય સામયિક માટે અને બોર્ડની એક્ઝામ બંને માટે ખૂબ કામના લાગવાના છે. આજે આપણે પ્રશ્નપત્ર 6માં વિભાગ એનું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો પ્લીઝ ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ચાલો શરૂઆત કરીએ વિભાગ એમાં. પહેલું, એક્વારિઝિયામાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું હોય છે? તો જો મિત્રો પહેલા હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો યાદ રાખજો 3:1 અને હાઇડ્રોક્લોરિક એસિડ 3 ગણું, નાઇટ્રિક એસિડ જેટલું લીધું હોય એનાથી 3 ગણું હોય તો 3:1 જવાબ થશે. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, તો એમાં ક્રિયાશીલ સમૂહ કયો હોય? તો કે બ્યુટેનોન કીધું એટલે કીટોન નામની પાછળ ઓન લાગ્યું છે. બરાબર ને, અહીંયા નામની પાછળ ધ્વનિ છૂટી પાડો તો ઓન છે તે આવેલું છે. ઓન કોની અંદર લાગે? તો કે કીટોનમાં. સી ડબલ બંધ ઓ, આ કીટોન, તો કે ઓપ્શન સી. ચાલો એના પછી છે, નીચે આપેલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને એ રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. તો 6CO2 + 12H2O સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં શું બને? તો કે સાહેબ C6H12O6 ગ્લુકોઝ બને. ઓપ્શન બી. ચાલો પછી કહે છે કે સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? ચલો માની લો કે અહીંયા અરીસો છે, એની સામે અહીંયા 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી, અહીંયા મૂકી તો સાહેબ સમતલ અરીસામાં U બરાબર V હોય, એટલે કે જેટલું અરીસાથી વસ્તુ અંતર હોય એટલું જ અંતરે પાછળ પ્રતિબિંબ રચાય. તો પ્રતિબિંબ અહીંયા રચાશે. બરાબર, તો અહીંથી આટલું અંતર કેટલું થાય? તો કે ડબલ. જે આપ્યું છે 40, તો 40 ના ડબલ 80 સેન્ટીમીટર. લગભગ મોટા ભાગના પેપરની અંદર આ સવાલ છે તે મિત્રો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું હોવું જોઈએ? તો કે ઓપ્શન સી 25 સેન્ટીમીટર. આકૃતિમાં દર્શાવેલા પિરામિડમાં વિવિધ પોષક સ્તરો દર્શાવ્યા છે, તો ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે. તો મિત્રો સૌથી વધુ તો કે ઉત્પાદકો T1 ને પોષક સ્તરે ઉર્જાનું પ્રમાણ સૌથી વધુ હશે. ખાલી જગ્યા 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી હોય? ખબર નથી તો સાહેબ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. આલ્કેનમાં પૂછ્યું તો કાર્બન 8 તો C8, હાઇડ્રોજન 8 દુ 16 વત્તા 2 એટલે 18. તો સાહેબ એમાં 18 કાર્બન પરમાણુઓ હશે. ચલો નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા હશે, તો 2 ઓહમ અને 2 ઓહમના અવરોધોને શ્રેણીમાં જોડ્યા છે, તો શ્રેણીનો કુલ અવરોધ R બરાબર R1 + R2 2 + 2, તો કુલ અવરોધ પરિપથનો 4 ઓહમ છે તે થશે. તો ઓપ્શન આવડો 4 ઓહમ. મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે. મિત્રો અહીંયા ખાસ ભૂલ થાય છે. દૈહિક કોષ પણ છે અને દૈહિક રંગસૂત્રો પણ છે. તમે મોટા ભાગે દૈહિક રંગસૂત્રોને જોઈને અહીંયા 22 જોડ લખીને આવો એટલે ખોટું છે. દૈહિક કોષ પૂછ્યું. દૈહિક કોષ એટલે સામાન્ય કોષ. સામાન્ય કોષની અંદર 23 જોડ રંગસૂત્રો છે તે હોય. બરાબર, અને સામાન્ય કોષમાં દૈહિક રંગસૂત્રો કેટલા એવા પૂછ્યા હોય તો 22 જોડ આવે. અહીંયા જવાબ આવશે 23 જોડ. ચલો મેન્ડલે જ્યારે પ્રથમ પેઢીના છોડનું સ્વફલન કર્યું ત્યારે F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? તો કે 25%. 1/4 જેટલા છોડ, એટલે કે દર 4 છોડમાંથી 1 છોડ કેવો થતો હતો? નીચો છે તે થતો હતો. 11મો છે, પારજાંબલી કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર ઉત્પન્ન કરી શકે. તો પારજાંબલી કિરણોથી શેનું કેન્સર થશે? તો કે ચામડી ઉપર પડશે
તો ત્વચાનું કેન્સર થશે. 12મું, પુકેસર નર જનનાંગ છે કે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે, જે સામાન્ય રીતે ખાલી જગ્યા રંગની હોય, તો પરાગરજનો રંગ હોય કા પીળો અને કા નારંગી જેવા રંગની હોય. તો અહીંયા ઓપ્શનમાં પીળો છે, તો જવાબ આવશે પીળો. ચલો, ખરા ખોટામાં. કારની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વાપરવામાં આવે છે, તો ખરું છે મિત્રો. હેડલાઇટ કાર હોય ગમે એની હોય, હેડલાઇટ, ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ, આ બધામાં અંતરગોળ અરીસો છે તે વપરાય છે. બરાબર, ખરું. મોઢાની પીએચ, મોંની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય, તો મિત્રો એ વિધાન પણ ખરું છે. 15મો, ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ વાદળી રાખવામાં આવે છે, તો ખોટું છે. કયો રાખવામાં આવે? તો કે રાતો એટલે કે લાલ રંગ છે તે રાખવામાં આવે. કારણ? તો કે સાહેબ ધુમાડા કે ધુમ્મસને કારણે લાલ રંગનું પ્રકીર્ણન થતું નથી. લાલ રંગ બહુ ઓછો ફેલાય, દૂર સુધી જોઈ શકાય, ફેલાવો એનો ઓછો થાય, એટલે એને દૂરથી જોઈ શકાય એટલા માટે લાલ રંગ રાખવામાં આવે, વાદળી નહીં. એટલે વિધાન ખોટું છે. ચલો, 16માં કહે છે કે વટાણાના ઊંચા એટલે કેપિટલ ટી જનીન ધરાવતા છોડનું નીચા સ્મોલ ટી જનીન ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રચ્છન્ન લક્ષણ છે. તો મિત્રો વિધાન ખોટું છે. કારણ કે ઊંચા અને નીચામાંથી બધા ઊંચા મળ્યા હોય તો ઊંચો એ પ્રભાવી થાય. ઊંચાપણું એ કેવું લક્ષણ થાય? પ્રભાવી. તો પ્રચ્છન્ન લક્ષણ આપ્યું છે, તો વિધાન ખોટું છે. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય, તો એ પણ ખોટું છે. સોલ્ડર રેણ કરવા માટે વપરાય. કોની મિશ્ર ધાતુ છે? તો કે ટીન અને લેડની. લેડ અને ટીન, સોરી, આવડું એસએન છે એ ટીન છે અને પીબી એટલે લેડ, એની મિશ્ર ધાતુ છે સોલ્ડર. એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવનું ઉદાહરણ છે, તો મિત્રો ખોટું છે. ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન વૃદ્ધિ પ્રેરકમાં આવે. એબ્સિસિક એસિડ અને ઇથિલિન એ વૃદ્ધિ અવરોધકના ઉદાહરણ છે, તો એ વિધાન પણ ખોટું છે. ચલો, માગ્યા મુજબ ઉત્તર આપવાના કહે છે કે ભાઈ આંખમાં સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે? તો કે સાહેબ સિલિયરી સ્નાયુ છે લેન્સની વક્રતામાં ફેરફાર કરે, એટલે કે લેન્સને જાડો પાતળો કરી અને તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય છે તે કરે છે. કોષની કઈ અંગિકામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો કે કણાભ સૂત્રની અંદર, કણાભ સૂત્રમાં પાયરુવેટનું વિઘટન થાય તો એમાંથી CO2, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર, જારક શ્વસન પહેલું સ્ટેપ કોષ રસમાં થાય. આ બીજા સ્ટેપની વાત કરે છે જે કણાભ સૂત્રમાં થાય. ચાલો, 21મો પ્રશ્ન છે વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. વિરંજક નહીં પણ વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર, તો કે CaOCl2 છે. મિત્રો ખાસ જોજો, તમને રાસાયણિક સૂત્ર આવ્યું ને વિરંજનનું, કોઈનું પણ રાસાયણિક સૂત્ર પૂછ્યું છે કે નામ પૂછ્યું, એ ખાસ જોજો. તમને સૂત્ર પૂછ્યું હોય તમે નામ લખીને આવશો તો ખોટું પડશે. નામ પૂછ્યું હોય ને સૂત્ર લખીને આવશો તો ખોટું પડ્યું હોય. બરાબર, તો સૂત્ર કીધું છે તો CaOCl2. 22માં છે કે હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો બોલો હું કયું સાધન છું? તો પ્રવાહને માપવા માટે કયું સાધન વપરાય? તો કે એમીટર. તો એમીટર એ વિદ્યુત પ્રવાહનું વહન છે તે કરે છે. નીચેના જોડકા સાચા બને તે રીતે એને જોડો. વિભાગ એમાં છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ, તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન, તો એમાંથી ઝિબ્રેલિન આપ્યું છે, તો 23માની અંદર સી આવશે. બરાબર, અને 24મું છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ, તો ઇથિલિન અને એબ્સિસિક એસિડ, તો એમાંથી આપણને આપ્યું છે ઇથિલિન, તો 24માં આવશે એ. જો 23માં સી અને 24માં એ. રેડી? તો આ તો મિત્રો વિભાગ એનું આપણું સોલ્યુશન. આવતા વિડીયોની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.